તો જામનગરમાં ટ્રાન્સમિશન લાઇન અને ટાવર વળતર અંગે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કરાયો છે। ખેડૂતોને જંત્રીને બદલે માર્કેટના રેટના ડબલ ભાવ વળતર પેટે આપવામાં આવશે તેવું કલેક્ટરે કહ્યું છે। લાલપુરના કાનાવડી ગામમાં ડ્રો સિસ્ટમથી ભાવ નક્કી કરાયા। કાનાવડી ગામે સરેરાશ પ્રતિ ચોરસ મીટર ₹885 અને ₹943 રેટ નક્કી થયો છે। ત્યારે ટાવરની બંને બાજુ 1-1 મીટર વિસ્તાર વધારી ખેડૂતોને માર્કેટ રેટથી બમણું વળતર ચૂકવવામાં આવશે। સર્વે નંબર 109ના ખેડૂતોને ₹4,37,000ને બદલે હવે ₹24,33,000 વળતર મળવાપાત્ર થશે। મોટાભાગના સર્વે નંબરોના ભાવ ₹885 નક્કી થયેલો હતો। જે સર્વે નંબરો રોડની નજીક અથવા તો સારા લોકેશનવાળા હતા તો એનો ભાવ જે છે એ ₹943 નક્કી થયેલો હતો। હવે પછી ટ્રાન્સમિશન કંપની દ્વારા જે ટાવર જે તે ખેડૂતના ખેતરમાં આવે છે તેની બંને બાજુ 1-1 મીટર વધારી અને એનો એરિયા ગણવામાં આવશે અને આ જે માર્કેટ રેટ નક્કી થયેલો છે તેની ડબલ કિંમત કરી અને તે મુજબ એનું વળતર ચૂકવવામાં આવશે।